નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગત રોજ તારીખ 12/11/2024 ને મંગળવારના રોજ એટલે કે દેવ ઉઠી એકાદશીના દિવસે શ્રી જનોડ એકડા વિશા ખડાયતા મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રી તુલસી વિવાહના ઉત્સવનું આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું। તેમાં સૌપ્રથમ શ્રી કલ્યાણ રાયજી મંદિરેથી ઠાકોરજીને બગીમાં બિરાજમાન કરીને ભગવાન શ્રી ઠાકોરજીના ખૂબ જ ભવ્ય રીતે વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં લગભગ 200 વૈષ્ણવો જોડાયા હતા। બેન્ડવાજા સાથે વાજતે ગાજતે શ્રી ઠાકોરજી તુલસીજીને પરણવા માટે શ્રી કલ્યાણ પ્રસાદ હોલમાં આવ્યા હતા, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ગૌર મહારાજ દ્વારા પરંપરાગત રીતે શ્રી ઠાકોરજીને પોખવામાં આવ્યા હતા અને આ બધાની વચ્ચે લગ્નનો માહોલ સુંદર રીતે જળવાઈ રહે તે માટે ગાયક વૃંદ કલાવૃંદ સાથે હાર્દિકભાઈના સ્વરમાં તેમની ટીમ સાથે ખૂબ સુંદર પ્રભુને લગતા લગ્ન ગીતો ગાઈને માહોલને એકદમ જીવંત બનાવી દીધો હતો। શ્રી ઠાકોરજી અને શ્રી તુલસીજીના વિવાહ લગ્ન લગભગ 250 વૈષ્ણવની હાજરીમાં સંપન્ન થયા હતા। સૌ વૈષ્ણવો ઉત્સાહભેર પોતાના ઘરના લગ્નમાં જોડાયા હોય તેટલા જ ઉત્સવથી જોડાયા હતા અને રાસ ગરબા પણ રમ્યા હતા અને સંપૂર્ણ ઉત્સવને માણ્યો હતો। ઉત્સવમાં વર પક્ષમાંથી કામિનીબેન મુકેશભાઈ શાહ પરિવાર, કન્યા પક્ષમાંથી જાગૃતિબેન વિરલભાઈ શાહ પરિવાર, મામેરામાંથી અનુમતિ અરવિંદભાઈ શાહ પરિવાર તેમજ અન્ય દાતાશ્રીઓના સહયોગના લીધે જ આ કાર્યક્રમ વધુ સુંદર બન્યો હતો। કાર્યક્રમમાં હાજર રહેલા સૌ ડાયસ મેમ્બર્સ, પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન, ઉપપ્રમુખ શ્રીમતી શ્વેતાબેન, મંત્રી શ્રીમતી દર્શનાબેન, ખજાનચી શ્રીમતી સ્નેહાબેન, સહખજાનચી શ્રીમતી જાગૃતિબેન પોતાની સમસ્ત કારોબારી ટીમનો તેમજ પધારેલ વૈષ્ણવોનો આભાર વ્યક્ત કરે છે। વધુમાં શ્રી જનોડ એકડા વિશા ખડાયતા મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી દીપ્તિબેને તેમની સંપૂર્ણ ડાયસ ટીમ તથા કારોબારી ટીમનો અને દરેક દાતાશ્રીઓ તથા ઉપસ્થિત સર્વે વલ્લભી વૈષ્ણવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે।